હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું હર્ષદના ઘરે આવી ગઈ છું કેમ કે હમણાંથી હર્ષદ સ્કૂલ નથી આવતો તો એના ઘરે આવી ગઈ. દેખો આજે હું શું લાવી હર્ષદ માટે. હર્ષદ શું લાવ્યા બેન? મમ. દેખો હું એના માટે થેપલા બનાવીને લાવી છું. તો હર્ષદ તો ખુશ થઈ ગયો હે ને? હર્ષદ મજા આવી? હા, જોયું હર્ષદ ખાય. કેવા લાગ્યા? આમ કરો, મસ્ત હે ને? ખોતાણ હેડો હું બેવું. હા, વ્યવસ્થિત બેન ખાવાનું બેટા. અને મમ્મી ક્યાં ગઈ? મમ્મી દેખો, મમ્મી ખેતરમાં ગઈ. ચલો પહેલા સીધા બેહો, પૈખો. હર્ષદ ને તો થેપલા ખાવાની કેવી મજા પડી ગઈ હે ને હર્ષદ? બહુ મજા આવી નહીં? આજ સવારે ઉઠી અને મેં મસ્ત ભાજી કાપી અને થેપલા બનાવ્યા. પછી સાત્વિકના પપ્પાને જમાડ્યું, પછી ભૈયાને ટિફિન આપ્યું અને એને જમાડી અને મોકલી દીધો. પછી મેં દહીં ને ચટણી મુખાઈને આવી. પછી થયું કે લાવ સ્કૂલમાં લઈ જવું. હા, એટલે પછી સીધી તારા જોડે ચાલતી આવી ગઈ. મજા આવી ને? હા, હર્ષદ થેપલા ખાવાની બહુ મજા આવી. 1 મિનિટ બતાવો, દેખો કેટલો ખુશ છે. એના માટે હું દહીં અને થેપલા લાવી. ખાતી વખતે ના બોલાય. અહીંયા મૂકું સાઈડમાં. લો, ચલો દહીં ખાઈ જાઓ. બધું ખાઈ જજે હો. હર્ષદ તો ખુશ થઈ ગયો હે ને હર્ષદ? મજા આવી? હા, પપ્પા નહીં મારે, પણ હું શું કહું, તું પહેલા ખાઈ લે. ખાતી વખતે બોલવાનું નહીં. અને પેલા થાળી નજીક રાખો. બસ, સરસ, વેરી ગુડ. હવે ધીમે ધીમે ખાઓ. ચટણી? હા, અંદર ચટણી બી છે. મેં બનાવી હર્ષદ? કેવી બની? મસ્ત બની હે ને? હર્ષદ બહુ ખુશ થઈ ગયો છે કેમ કે હું એના માટે ચટણી, થેપલા અને દહીં લાવી. અને ચટણી તો આહા, કેટલી મસ્ત બની ચટણી હે ને? મસ્ત બની ને? હા, મેં ઘરે ખાધું ને હર્ષદ તો અહીંયા ખાય છે એના ઘરે. હા, ટાટા, આવજો.